ગુજરાત સરકારના 2 વર્ષ પૂર્ણ થતા અને વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ જેતપુર પાવી વિધાનસભા આપવા બદલ રાયપુર ગામે ભાજપા સરકારનો આભાર વ્યક્ત કર્યું. કાર્યક્રમ યોજાયો. કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના નેજા હેઠળ રાજ્યની ભાજપા સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ 138 જેતપુર પાવી વિધાનસભામાં આપવામાં આવી. તે બદલ રાજ્યની ભાજપા સરકારનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ આજે રાયપુર ગામે યોજાયો. ધારાસભ્ય તરીકે 138 જેતપુર પાવીના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબના પણ 2 વર્ષ પૂર્ણ થતા આજરોજ 2 વર્ષના વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવાના કાર્યક્રમ કવાંટ તાલુકાના રાયપુર ખાતે યોજાયો. સાથે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય સુરતનભાઈ રાઠવા, સુરેશભાઈ રાઠવા, નૈનાબેન રાઠવા, પ્રભુભાઈ રાઠવા, પ્રકાશસિંહ વાંસંદિયા, જયેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી પિન્ટુભાઈ રાઠવા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, સિનિયર આગેવાનો રાજેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ગોવિંદભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સરપંચો, તાલુકા પંચાયત સભ્યો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકર્તા ભાઈ બહેનોને સમાજ વિરોધી વિસ્તારના યુવાનોની ગેરમાર્ગે દોરતા તત્વોથી સાવધાન રહેવા અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું. ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને તેઓની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. રાજકમલસિંહ રાજપૂત, સિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર.